નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વિષય ગુજરાતી, કૃતિ નંબર 16, જેનું નામ છે સેલ્વી પંકજમ. હવે આપણે જ્યારે આ કૃતિ વિશે વાત કરીએ છીએ ત્યારે થોડીક શીર્ષકની આપણે ચર્ચા કરીએ. સેલ્વી અને પંકજમ આ બંને શબ્દોમાં એક જે છે એ નામ છે અને એની આગળ લાગેલું બીજું એ એનું વિશેષણ છે. અને વિશેષણ સેલ્વી એ દક્ષિણ ભારતીય ભાષાનો શબ્દ છે, જેનો અર્થ થાય છે કુમારી, એટલે કે કુમારી પંકજમ. મૂળ કુમારી પંકજ, પંક એટલે કાદવ અને જ એટલે જન્મવું, પંકજ એટલે કાદવમાં ખીલેલું ફૂલ, એટલે કે કાદવમાં જન્મેલું, એટલે કમળ. હવે આ જે કૃતિ છે એના લેખકનું નામ છે ઈવા ડેવ. જેમ ઈવા ડેવનું પૂરું નામ પ્રફુલ્લ નંદશંકર દવે છે, જેમનો જન્મ 5મી માર્ચ 1931 અને અવસાન 27મી નવેમ્બર 2009ના રોજ થયું હતું. વડોદરામાં જન્મેલા, વાર્તાકાર, નવલકથાકાર તરીકે જાણીતા. અને એમની જે વાર્તાઓ છે, વાર્તા સંગ્રહો છે, એમાં આગંતુક, તરંગીણીનું સ્વપ્ન, તહોમતદાર તેમના ટૂંકી વાર્તાના સંગ્રહો છે. તેમણે ઈસુના ચરણે નામની લઘુનવલ પણ આપી છે. પરંપરા કે પ્રયોગ, પરંપરા અને પ્રયોગ એટલે શું કે જૂની પદ્ધતિથી, પરંપરાથી ચાલી આવતી વાર્તાઓ એટલે પારંપરિક વાર્તાઓ, અને વાર્તાઓમાં કંઈક પ્રયોગ કરવો એટલે પ્રયોગશીલ વાર્તા. એવું કશું નામ પાડ્યા વિના એમણે પોતાની સર્જકતાને વિકસાવેલી. આકર્ષક ચરિત્ર ચિત્રણ, સુરેખ વર્ણન કલા અને સંવેદનને સહજ રીતે ભાષારૂપ આપવાની અનેરી રીતે એમના સાહિત્યના વિશેષો ગણી શકાય. એટલે એમની કૃતિની વિશેષતા, એમના સર્જનની વિશેષતા આ છે. હવે આ જે કૃતિ છે એમાં એવું છે કે વાર્તા નાયક જે છે એક વખતે માત્ર છાપાની જાહેર ખબર, લગ્ન વિષયક જાહેર ખબર જોઈને છેક એ ગુજરાતથી એ લગ્ન કરવા માટે દક્ષિણ ભારતની અંદર પહોંચે છે. અને એક સંસ્થામાં જે અનાથ આશ્રમ છે એમાં આ પંકજમ ઉછરેલી છે. એટલે આપણે ઘણી વખત કહીએ છીએ કે વ્યક્તિનો જન્મ ગમે ત્યાં થઈ શકે. વ્યક્તિનો જન્મ કોને ત્યાં થવો, એના કેવા મા બાપ મળવા, આ બધું તો કુદરતના આધીન છે. પણ એનામાં જે સંસ્કારો અને શાલીનતા, એટલે કે કુલીનતા, ચારિત્ર્યશીલતા, આ બધું વ્યક્તિ પોતે ઘડી શકતી હોય છે. આ વાર્તામાં લેખકે આ જ બાબતને, આ જ રહસ્યને પ્રગટાવીને સરસ વિષય વસ્તુ અને ચરિત્રનું નિરૂપણ કર્યું છે. કે ભાઈ જુઓ, તમારો જન્મ કે પ્રદેશ કે કુળ કે નાત કે જાત એ ગમે તે હોય, પણ ગુણો, તમારું વ્યક્તિત્વ એ જો ખીલવવું, એની ઉત્કૃષ્ટતા દાખવવી એ તમારા હાથમાં છે. એ આખી વાતને આ વાર્તાની નાયિકા પંકજમ ઉદાહરણ તરીકે પૂરું પાડે છે. એટલે કે આ જે વાર્તા છે, નવલિકા, એનો મુખ્ય વિચાર શું છે કે ભાઈ ચરિત્રોનું મિલન. એટલે કે વાર્તા નાયક જે પોતે લગ્નેચ્છુક છે, એને લગ્નની ઉંમર વિતાવી ચૂકેલી છે, અને નાયિકા એણે પણ લગ્નની ઉંમર વિતાવી ચૂકેલી છે. એ બંને વચ્ચેનું મિલન કેવું છે, મુલાકાત, અને મુલાકાતની અંદર એમનો કેવો સંવાદ થાય છે, અને આ સંવાદની વચ્ચે અંતે જે રહસ્ય પ્રગટે છે, ને રહસ્ય પ્રગટ્યા પછી એકબીજાની સ્વીકૃતિનો ભાવ કેટલો સરસ આવે છે. એની એટલે કે માનવ ચિત્તના જે સૂક્ષ્મ
મનોવ્યાપારો છે, વિચારો છે, એ વિચારોને લેખકે જે સંસ્થા છે ગાંધીગ્રામ એના સ્થળ વિશેષમાં સુપેરે ખીલવી આપ્યા છે. આ સર્જકની ચિત્રાત્મક લેખન શૈલી અને એમની કલાસૂઝ એનો આપણને સહજ પરિચય થાય છે. તો મિત્રો, હવે આપણે જોઈએ કૃતિ સેલ્વી પંકજમ. ગાંધીગ્રામના દરવાજે મને છોડી મોટર ધસમસતી ત્યાંથી ચાલી ગઈ. દરવાજામાં પ્રવેશ કરતાં મારું મન ધડકી ઉઠ્યું. પ્રશ્ન થયો, મેં એક મોટી મૂર્ખાઈ તો નથી કરીને? માત્ર એક જાહેર ખબર વાંચીને, પત્ર વ્યવહાર કરીને પત્નીની પસંદગી કરવા હું છેક દક્ષિણમાં દોડી આવ્યો છું? થોડા વેરાન, થોડા શહેરિયા, પણ વધારે પડતા ગામઠી દેખાતા આ સ્થાનમાં વસતી યુવતી કેવી હશે? આદર્શની ઘેલછામાં, લાગણીઓના ઉભરામાં કંઈ ઉતાવળિયું પગલું તો નથી ભરાઈ ગયું ને મારાથી? જો આ પહેલાં ફકરાની અંદર વાર્તાનાયક જે લગ્ન કરવા માટે આવ્યો છે એને એમ તો થયું કે ભાઈ મેં ઉતાવળ તો નથી કરીને, ખાલી છાપાની જાહેર ખબર વાંચીને હું મારા લગ્ન માટે મારી પત્નીની પસંદગી કરવા માટે છેક દક્ષિણ ભારત દોડી આવ્યો છું. તો શું થશે? આવું એને થોડીક શંકા થાય છે. બીજા ફકરામાં જોઈએ. મેં ચોમેર નજર દોડાવી. મજૂરો જેવા દેખાતા માણસો સિવાય બીજું કોઈ દેખાયું નહીં. ત્યાં મારી નજર નારિયેળના પાંદડાથી છાયેલા છાપરાવાળી નજીકની કુટીર પર પડી. મેં તે તરફ ચાલવા માંડ્યું. જુઓ, હવે આ તો સાદું એક નંદીગ્રામ અને ગાંધીગ્રામ એ તો એક શ્રમજીવીઓની જગ્યા, જેમાં માત્ર મજૂરો હોય અને થોડા ગાંધી વિચારને વરેલા લોકો એમના ઉદ્ધાર કરવા માટે આવ્યા હોય. એટલે અહીં કંઈ ઝાક જમાડ ના હોય. હવે જુઓ, એ ગાંધીગ્રામના ડિરેક્ટરની ઓફિસ હતી, સાદી. મારી પૃચ્છાના જવાબમાં, પૃચ્છા એટલે પૂછવું તે, એમાં એક તદ્દન સાદા ખાદીના લેબાસવાળા, લેબાસ એટલે પહેરવેશ, ભાઈ બહાર આવ્યા. મિસ પંકજમનો હું મહેમાન છું એ જાણતા મને પોતે જ એમનું ક્વાર્ટર બતાવવા મારી સાથે ચાલ્યા. ચાલતા ચાલતા રહીને આસપાસના શાંત ગરમ વાતાવરણમાં ચૂપકીથી ભરેલા અત્યંત સાદા મકાનોને અવલોકતા મારા મનમાં પ્રશ્ન સળવળવા માંડ્યો. ક્યાં હું મુંબઈનો રહેવાસી ને ક્યાં આ સાદગીભર્યા જીવનમાં ઉછરેલી યુવતી કેમ કરીને મેળ ખાશે? હું અસ્પષ્ટ થવા માંડ્યો. ગાંધીગ્રામના ઝાંપે ઉતર્યો ત્યાં સુધી મુસાફરી દરમિયાન જે મધુર સ્વપ્નમાં રાચ્યો હતો તે એક ચિંતામાં પરિવર્તન થવા માંડ્યું. ખરેખર તો એ પરિવર્તન થવા માંડ્યું ના થાય, પરિવર્તિત થવા માંડ્યું આવવું જોઈએ. પણ કંઈ વાંધો નહીં, આપણી ભાષા થોડીક મંજાયેલી બને એના માટે તમને કહ્યું. તો જુઓ, હવે એ આવે છે, આવ્યા પછી એ મુંબઈનો રહેવાસી છે. મુંબઈમાં પણ એ વખતે ગુજરાતી બોલાતી હતી ને આજે પણ બોલાય છે. તો ત્યાંથી આવેલો માણસ, એને હવે કલ્પના થાય છે કે હું જેને પસંદ કરવા આવ્યો છું એ યુવતી કેવી હશે. અમે એક લાંબા બરાક જેવા, બરાક એટલે લાંબી સિપાહીઓને રહેવા માટેની ઓરડી, બરાક જેવા ઓરડીઓના બ્લોકને અંતે એકાએક અટક્યા. એ જે ડિરેક્ટર હતા તે, ત્યાં એક નાનું ઘર હતું. આંગણામાં સુંદર સફેદ સુશોભન ઓળે ખેલું હતું. ખરેખર તો આળે ખેલું હતું, બિલકુલ સાચું. આ સેલ્વી એટલે કે કુમારી પંકજમનું ગૃહ કહી એણે ઘેરા રાખોડી રંગથી રંગેલા સાદા પણ મજબૂત કમાડ પર ધીમેથી ટકોરા માર્યા. થોડી એ ક્ષણો મારું હૈયું કંઈ વિચિત્ર ઉર્મિઓથી ધક ધક થઈ ઉઠ્યું. કેવી હશે એ? થોડીક એ ક્ષણો માટે આવવું જોઈએ. કંઈ વાંધો નહીં. હવે જુઓ કે આ સર્જક મતલબ વાર્તાનાયક જે છોકરીને, એટલે કે છોકરી નથી હવે, એ ઉંમર વટાવી ચૂકી છે, તો હવે ધીમેથી એને જોવા માટે પહેલી મુલાકાત એમની કેવી હશે ને કમાડ ધીરેથી ખુલ્યા. એ ત્યાં ઊભી હતી. આ તમારા મહેમાન લાવ્યો છું બેન.
આવો આવો, તમારો આભાર. ક્યારની તમારી રાહ જોઈને બેઠી હતી. ચોક્કસ કયા સમયે આવવાના છો એ તમે પત્રમાં જણાવેલું નહીં, એટલે હું ડિંડીગલ લેવા આવી શકી નહીં. ડિંડીગલ એ ગાંધીગ્રામથી થોડેક દૂર આવેલું મોટું ગામ. માફ કરશો, તમને કંઈ તકલીફ તો નથી પડી ને? અંદર આવો. નારાયણજી, આભાર ફરીથી. અહીં આપણે પાના નંબર 76 ઉપર, એટલે કે આ કૃતિનું પહેલું પેજ એ અહીંયા પૂરું કરીએ છીએ ને હવે જોઈએ છે બીજું પેજ. બીજા પેજમાં આપણને શું થાય છે તે તો જુઓ. બીજા પેજમાં નમસ્તેજી કહેતા પેલા ભાઈએ વિદાય લીધી. મેં પણ તેમને આભાર કહી શિષ્ટાચાર બતાવ્યો. હવે બંને વચ્ચે પ્રથમ મુલાકાતથી કેવા વિચારો પ્રગટે છે જોઈએ. મારા પ્રસન્ન ચિત્તમાં કમાડ વચ્ચે ઊભેલી એ નાજુક યુવતીની મૂર્તિ કંડારાઈ ગઈ હતી. મારી કલ્પનામાં વસેલી નારીને એ બહુધા મળતી આવતી હતી. અમુક રીતે એ વધુ આકર્ષક હતી એમ મને લાગ્યું. એ કોઈ સુંદર યુવતી નહોતી, એમ તો એ પણ મારી જેમ યુવાન વય વિતાવી ગઈ હતી. છતાં એ કોમલાંગ શ્રીની નમણાઈ મોહક હતી. સહજ શ્યામ કહેવાય એવી એ યુવતીના મોં પર સદાય વિહરતું સ્મિત સામાને આત્મીય બનાવી દેતું હતું. મીઠા, જરા ઘેરા અવાજે, દક્ષિણી એક્સેન્ટ સાથે. દક્ષિણી એક્સેન્ટ એટલે શું? દક્ષિણી સ્વરભાર, એટલે કે જે લહેજો ખરો વાતચીતનો, લહેકો ખરો એ દક્ષિણી હોય પણ ભાષા ગુજરાતી હોય. એ સાથે ગુજરાતીમાં બોલી, અહીં ખૂબ તાપ છે, હું તમને ઠંડુ પાણી આપું, આવો બેસો. એ રસોડામાં ચાલી ગઈ. હું આશ્ચર્યથી છળી મળ્યો. એક મધુર સંતોષથી હું ગદગદ બની ગયો. જો કેવો ભાવ થયો પહેલી નજરે એની સાથે વાત થઈ એમાં. હવે જો એ વાતાવરણ, લેખકે કહ્યું છે કે વાતાવરણ અને એની સાથે આ બંનેનું મિલન. ઓરડો નાનો હતો, સાદો હતો, પણ ખૂબ ચીવટથી સજાવેલો હતો. ખાદીની ચાદરથી આચ્છાદિત ગાદીવાળી પાટ પર નાના નાના જુદા જુદા આકારના તકિયા ખૂબ વ્યવસ્થિત ને કલાત્મક રીતે ગોઠવેલા હતા. ભીતો પર ગાંધીજી, વિનોબાજી, સંસ્થાના ડિરેક્ટર વગેરેની છબીઓ હતી. એક નાની ચારપાઈ પાસે રેંટીઓને પૂણીઓ પડ્યા હતા. મારા મન પર એક ઊંડી ઘેરી અસર પ્રસરિત બની. અચેતનમાં અત્યાર સુધી ભંડારાયેલી સુખી ઘર વસાવવાની એષણા, એટલે કે ઈચ્છા ધીમે ધીમે સળવળવા માંડી. મીઠો મીઠો ક્ષોભ મેં પોતે જ અનુભવવા માંડ્યો. પાણીનો પ્યાલો લઈને એ પાછી આવી ત્યારે મારી આંખો ને નાક બેઉએ એક તૃપ્તિ અનુભવી. કેશમાં ગૂંથેલી મોગરાની વેણીએ વાતાવરણને મીઠી સુગંધથી મહેકતું કરી મૂક્યું હતું. એણે પરિધાન કરેલી સાડી ખાદીની હતી. એ માનવા મારું મન તૈયાર નહોતું. મોર્ડન પ્રિન્ટ્સને પણ લજાવે એવી સુંદર આછા રંગોના મિશ્રણને અસ્તવ્યસ્ત વેરીને બનાવેલી હતી. ક્ષણે ક્ષણે એ વ્યક્તિ મારા સમગ્ર વ્યક્તિત્વને અદૃશ્ય મજબૂત તાતણાથી બાંધી રહી હતી. હું અસહાય બની એમાં બંધાતો જતો હતો. બલકે એ અસહાયતા ને એ બંધન મને ગમતા હતા. એણે જ મૌન તોડ્યું. મને ગુજરાતીમાં બોલતા સાંભળીને તમને નવાઈ ઉપજી હશે. તમારા મોંના ભાવ જોઈ હું સમજી ગઈ હતી. હું 3-4 વર્ષ વડોદરામાં રહી હતી. મારું MSc હોમ સાયન્સ મેં ત્યાં કર્યું હતું. ડિગ્રી લીધા બાદ મેં 1.5-2 વર્ષ નર્સરીમાં નોકરી કરી હતી. બાળકોના સંપર્કમાં ભાષા શીખવાનું વધુ સહેલું બની ગયું હતું. મને ગુજરાત ગમી ગયું હતું ને ગુજરાતીઓ પણ. કહીએ મીઠું મીઠું હસી. એને લગારે ક્ષોભ થયો હોય એવું એના વર્તન પરથી મને લાગ્યું નહીં. એની બોલવા ચાલવાની ને વાતચીત કરવાની રીત એટલી સરળ, એટલી સ્વચ્છ ને એટલી મુક્ત હતી કે મારી વ્યગ્રતા મોડી થોડી થોડી ઓછી થવા માંડી. ગુજરાતીઓ પણ એ શબ્દો પાછળનો ભાવ ને સૂચન બેઉ હું સમજી ગયો હતો.
મને એ ગમ્યા હતા. જો કે પહેલી મુલાકાતની અંદર બંનેના હૃદયમાં એકબીજાને પામવાની, એટલે કે એ અર્થમાં પામવાની નહીં, પણ હૃદયથી સુખી ઘર બનાવવાની કલ્પના ધીમે ધીમે આકાર લઈ રહી હતી. હવે જુઓ, વાર્તાનાયક શું કહે છે? મેં સ્વસ્થ બની બોલવા માંડી. મારી મુક્તમાં મુક્ત કલ્પનામાં પણ મને વિચાર નહોતો આવ્યો કે દક્ષિણમાં મને ગુજરાતી ભાષા સમજે એવી કોઈ વ્યક્તિની મુલાકાત થશે. સાચું કહું છું તમને, મારા આનંદનો પાર નથી. તમારી બોલીમાં જે મીઠાશ છે તે મેં કોઈ ગુજરાતણમાં સાંભળી નથી. હવે આ સર્જક મતલબ વાર્તાનાયક પોતે પણ એ પોતાના હૃદયની વાત, હૃદયના ભાવ રજૂ કરે છે. પહેલી મુલાકાત છે, લગ્ન કરવાના છે બંનેને, એ માટે આવેલા છે. શું કહે છે? તમારી વાત સાચી છે. પારકાને મોઢે બોલાતી આપણી ભાષા કાનને વધુ મીઠી લાગે છે. હવે જુઓ, તમે થાકી ગયેલા લાગો છો, તાપ પણ ઘણો છે, લાંબી મુસાફરીમાં તમારી સગવડ પણ નહીં સચવાઈ હોય. હું તમને મહેમાન ગૃહે લઈ જાઉં, ત્યાં તમે નાહી ધોઈને તૈયાર થાઓ, હું ભોજનનો પ્રબંધ કરું છું, પછી તમે 2-4 કલાક આરામ કરો. નમતી સાંજે હું તમને ગાંધી ગ્રામની સંસ્થાઓનો અને ત્યાંની પ્રવૃત્તિઓનો પરિચય કરાવીશ. હું મનોમન બોલ્યો, કેવી સરસ ચતુરાઈ! એકમેકનો પરિચય મેળવવાનો કેવો સરસ રસ્તો! પછી એક ક્રિયાઓ પતાવતા હું પંકજમની સ્મૃતિમાં ગાયબ થઈ ગયો. મને લાગ્યું કે મારી હસ્તી ખોવાઈ રહી છે. એનું મોં, એનું રૂપ, એના હાવભાવ, એના બોલ, એની ચાલ, એની આગવી રીતો, એ માત્ર એક કેવી મુક્ત, કેવી સાદી, કેવી સીધી, કેવી નિખાલસ! ક્યાંય ખોટી શરમ નહીં, કોઈ ખોટું ધંભ નહીં, કશી છેતરામણી ચાલાકી નહીં. ઉઘાડી ચોપડી જોઈ લો, વાંચી લો, સમજી લો. ત્યાં એક શંકા ઉઠી, રે ભાઈ, તું તો પ્રેમમાં પડી ગયો, પણ એનું શું? તું એને સ્વીકાર્ય બનશે? થોડી બેચેની થઈ. વિચારોમાં અટવાતા મને ગાઢ ઊંઘ આવી ગઈ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ પાઠને અધૂરો એટલા માટે મૂકીએ છીએ કારણ કે આ હૃદયની સંવેદનાઓને પામવાની કૃતિ છે. જે બંને પાત્રો છે એ પાત્રોના હૃદયમાં ઉઠતા સંવેદનોને સમજવાની કૃતિ છે. તો અહીં આપણે આ કૃતિ અધૂરી મૂકીએ છીએ અને ક્રમશઃ આને આગળ ઉપર સમજવાનો પ્રયત્ન કરીશું. અને અહીં હું એનો ભાગ આપીશ સલ્વી પંકજમ કૃતિ 16 ભાગ નંબર 1, એમ આપણે આને અલગ અલગ ટુકડામાં વિભાજિત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ વાતને પૂરી કરીએ છીએ અને નેક્સ્ટ ટાઈમ ભાગ 2 રજૂ કરીશું. આભાર.